ઓય છગનભાઈ, હા શું ભાઈ? જો ના ઠાસો. એટલે આ ગોમામાં જતો તો. ઓય આવો કે ગોમમાં જઈને શું કરશો? શું કરો છો કયો? આ ચા પીતો તો. ચા પીતા હતા? બે વખતે ચા બા પીવો. આ બાદ બ્યો. લાવો તા. બ્યો. આ રખી બી ગરમ છે કે? ગરમ ને ટાઢી તારે પીવાનું રાખો. મફતની પીવીને પાછી. ગરમ છે યાર. હા એમ. એવું કરો છો? કોઈ વાયુ તો નહીં વાયુ? કોઈ નહીં આ ગાવડો પે જોઈશું મોય બોય બેસી રહ્યું. એ મગન. અલે જવા દો કે ઓયા ઓયા. જવા દો કે યાર કેમ યાર આબા દે કઈ? મફત થયું છે. મફત પણ આપણે હું કહે હું લઈ લેવું છે ના પાણ. હા તો મારવાડી તો કઈ બોલો છગનભાઈ. બેહો. આવો સોમાભાઈ. બેહો બેહો. સર ક્યાંથી આયા? એ જોમભાઈ ચા ને રકેબીન કેટલી બધું પડ્યું છે, ચા બાત નું તો પૂછતાય નહીં યાર તમે તો. કદી જિંદગીમાં તારી ચા પાઈ છે મને? કેમ ભાઈ? હેઠે જતે ઓમ હેઠે જતે ચા પીતો હોય તું એ કંજૂસ ને તારી ડોશી એ કંજૂસ. એટલે એવું ના કહેવાય યાર. તારે પીધી છે એને ચા પાઈ? એટલે યાર નાઈ પીધી પણ આવું બધું ના કહેવાય યાર. એ તો જોવા તો આપડે પણ રોકડો હિસાબ છે. જેવું જેવા સાથે તેવા. આ તો ચા પીતા હોય નેકળું હા તો ડોશી એવું કે હા. કે એ મોય આવતા રહો કે પેલો આવે છે સોમો એમ કરીને તો મોય લઈ યાર સોમાભાઈ ખવડાયો, હું તમને ખવડાયો. હું કંકોળો ખવડાવશો ખવડાવે છે અમે આજ ઘેર ફોનમાં જો ખવડાવે આવી ગયા છે ટોટું પહેરીને નેતા જેવા થઈ. મને આ તમે મેનુ માર્યું ને મને બહુ ખોટું લાગ્યું સોમભાઈ. તમે છે ને છગનભાઈ બે હજુ આવી જાઓ, હું તમને ખવડાવી દઉં. હું ખવડાવી દેવો? લાવ્યો તો હું કોક લઈ આવું છું ગોમવાની અને બનાવીને ખવડાવી દઉં તમને. તો હવે હું કદી હું લાકડામાં ખવડાવશું? ના તમે છે ને બે હજુ આવી જજો અને હું છે ને હજુ પેલું બટાકો ને પેલો ભૂંગળો આવું છે ને એ મંગાવું. જોયા છે ખરા? હા હા મંગાવું, તમે તાર આવી જજો હજુ જોવો અને જોઈ ખવડાવી દઉં. અમે હું નહીં ખવડાવતો હોય આવી જજો હજુ ખવડાવી દઉં છું. જોઈ લે હું એ હા તમે તાર આવી જજો હજુ તૈયાર થઈને આવી જજો. ખોટું લાગ્યું હું એટલે યાર જોજો યાર આવું કહેવાય યાર. તાણ જોજે એ બે અઠવાય ના મોણ ના આવી જોઈ યાર. એ તેવું કીએ તાનું આમ લાઈ બળ. તે ખવડાવજે હારો. હા હારો ખવડાવજે ખરા. કોઈ કંકોળા દેખાડાય ખવડાવે એવું નહીં. હા તો એ જોઈએ હોય. નદીના ગોળિયા પથરા ખોતા ને હા તો જોઈએ હોય હળો. કહેવા તો આવજે. આપજો જઈએ હમણાં પછી. કશો વાંધો નહીં આ બરે. ના ખવડાવે ડોશી બે ની તુળ કાઢી નાખી હોય. કઈ જો રીત દોડી દોડી આ તો ખવડાવીએ દે. આ પાછા ટનાના તૂટી ગયા એમને ખેપટી ગયા ત્યાં થઈ ગયા. એવું લાગે. મને એ પેલા છગનભાઈઓને કહેતે તો કહી દીધું છે અને ગીજામાં તો કયોય નહીં. અને હજુ ઘેર આવશી તો શું કહ્યો શોખથી મારો ઉછીના પાછીના એ લાઈને ઓને ખવડાવવું પડશે એટલે ઈવોની બોલતી બંધ થઈ જાય. હું ઉછીના કના પાન લેવા ગયો? હા પછાભાઈ પાન જવું. પછાભાઈ પાનથી વધારે નહીં 500-600 રૂપિયા ઉછીના લાવું અને બટાકો ને ભૂંગળો ને બનાવી અને ખવડાવી દઉં એટલે ઈવોને શાંતિ થઈ જાય. પછી ભાઈ શું ખબર હેતો બેતોમાં ના જતા રહ્યા હોય. એ પૈસા ભાઈ એટલે શું કરો છો? અરે મગનભાઈ હવ કેમ અત્યારે? હા આયા થોડું કોમ પડ્યું તમારું. આવો આવો બેહો. હું કોમ પડી છે કયો? આવો આ બાજુ. એ આ બાજુ બેહો હોય. આવો હું કોમ પડી છે કેજો આજ તો મારું એ. હા પૈસા ભાઈ થોડું ઘેર પ્રોગ્રામ રાખવો હતો. આનો વાળી પ્રોગ્રામ રાખો તમે. પેલો નહીં આવતો બટાકો ને ભૂંગળો ફાફડો ને શું કહેવાય છે એ કેમ તે એવું કોઈ શું થતી? આ પેલા સોમભાઈ ને છગનભાઈ ની મેળો મારતા હતા હા અને ઈવન કઈ ના આવ્યો છું હું તમને હજુ ખવડાવી દઉં છું. અને એવું છે? ગીજામાં પૈસા નહીં મેં કીધું પૈસા ભાઈ પાસે જાઉં તો થોડા ઉછીના લાવું 500-600 રૂપિયા. હા તે ભાઈ પૈસા ભાઈ તો પછી આલી દેવું અને ઈવન ખવડાવી દઉં એટલે. તે હું આલુ તો ખરા પણ મેં આવશું તાન પછી તમારે ઈકણ હતું. હાર હાર તમે આવજો તમને લઈ જાવ ઈકન.
હાર તે પૈસા તો 500-600 રૂપિયા ચાલુ તે ઉછીના એવું તો શું ના છે આપડે તો. ના એટલે જ તો હું કીધું કે મને પછો ભાઈ હાલજી, બીજું તો કોઈ જલ્દી હાલે નહીં. હારું ભાવ તાન હું લેતા આવું માંથી અને હાલું તમને હો. હા લેતા આવો. હા પશો ભાઈ મારા માટે બહુ સારા કહેવાય. તે કીધા બરોબર પૈસા લઈ કે હું આવું. ના કે બીજો હોય તો કે છે પૈસા નહીં, નોમ ટન તીન ટન કેટલો બોનો કાઢે. અને પશો ભાઈ કે હું હાલ જ આવી. માણસ તો આવા જ જોઉં. આયા. અરે મગનભાઈ. હા 500 જોવું છે કે 1000 જોવું છે? લે 1000 જ લઈ જાઉં ગોળ મોર મારે હિસાબ ર. હા વેરો 1000 લઈ જાવ. પછી તમે હું પાછા હાલ દઈ હો પાછો. તો કશો વાંધો નહીં, તો તમારા પાસે આવું ને તાણે મને પાછા હાલજો. ના ના હું આપતો પેલા રૂન બૂન બધું વેચવાનું છે ને બાકી એટલે એમાં પૈસા આવે એટલે હું તમને હાલ દઉં. હા તે વાંધો નહીં, તો તાર લાઈને મેણો કોકનો ના હોભળવાનો હોય આપણે યાર એવો. એટલે જ કે તાણે આપણો ને તારે મેણો ખમવાય ના અને એવો મેણો ના હોભળવાનો હોય તો તાર લાઈન ખવડાવી દો. એટલે હવે કદી બોલું જ ના આપણો ને. તો તમે વધનાર આવી જજો, હું જાઉં લેતો આવું. ભૂલતા નહીં પાછા. હા હા ના ભૂલું. એ હા તો આમ ચાર તો શેટી ખાશો નવું લાવે તો છે મગનભાઈ. હઉ જમ ભાઈ તે એટલા રે ભૂંગળા આપડે તો. હા જા લેવા જ જાવ છો, હજે તમારી બોલતી બંધ. હું વાત કરો છો? હા ગામમાં કોઈ મોટી આફત આવી જાય આજ તો મને લાગે છે. ના હોય આવી જજો. શું રાખવાનું છે આપડે ઘેર? તમારે ઘેર આટલી જગ્યા છો તાન એ આટલી જગ્યા હું મારી કણ રાખો. એ પેલી ડોસી વાળી તમારે છૂટતો હમણાં ઘાટ હતા પેલો મેલ આયા છો ક્યાં લઈ તે મારી રાખજો. હા એનો તમારે ઘેર લઈને આવતા. હવે નકતા મને નહીં આબુ તમારે ઘેર નકતા પેલો પડે. હા પછી તમારે ડોસી કોઈ બોલા નહીં કે આ બધું ધતિંગ કર્યો છે. મારે છો ડોસી છે માર તો છે ને કાઢી મેલી. હા તો હું આવું છું. હા જલ્દી આવજો વળો પાછા. આજ તો બધોનો મેણો ભાગી કાઢું. આજ તો લાવ્યો છું તો આજ તો જવા દે છું ભાઈ કહું લ્યો ખો જેટલું ખાવું હોય એટલું, પણ મેણું ના મારતા એમ કહી દઉં. પછી તો હું એવોને મેણું મારું તો ખબર પડે એવોને કે ના થયું. અલ્યા સોમભાઈ. હા આજો હેડો. અર્યા તો ચોકના રાજા મરી ગયા લાગે છે. તમને કીધું તું ને તો લાવું છું. હું વાત કરો છો? તાણ થાળી બાળી લેતા આવું. લેતા હોય મેકો હું પેલા પછાભાઈને બોલાવતો આવું. આખો કે યાર ઉભા રહો થાળી બાળી લાવવા જો. હા ખાઈ લાવો થાળી મેકો હેડો. હા એમ હાલ જ લાવી યાર. લાવો. આજ તો ગામમાં વાવાઝોડું બંધ છે. અલે ઓય લાવો. જો ઓય હોય બેસ્યું. અરે ફાવક યાર મોસમ તો ફાવતું હે. તે કોક પાથરવાન લાવો તાન. અરે કોઈ પોથરું નહીં યાર લ્યો ને તમાર માટે તો થેલી લાવું લ્યો. આટલી થેલીમાં એ બધું મેલવાનું યાર ભોય બેહવાનું રોજ દૂર મરવાનું. હું પેલા પછાભાઈને બોલાવતો આવું હેડો. એ પછાન તો હું કહીને આવ્યો છું. હા ચાલ ને જતા હમણાં એતરમાં ઓટો મારવા જોતો કા. હા તે હું કહું આપણો ફાફડા બટાકા આવું છે. કઈને આવ્યો છો ને? હોવે સારું તો એટલે કે હું આવું જ છું. હા તો વાંધો નહીં કઈને આવ્યો તે આવું તો હોય કીધું છે પાછું. ઓય આપણા ઈ જ. સારું આપવા દેવો હતા. હું સગનભાઈ ફોન કરું તાર. હા કરો. ઉભા હલો બોલો. એટલે કેટલા રે સગનભાઈ? આ લાવી દીધો લે આજ તો મેણું જબરજસ્ત વાગ્યું લાગે તો પોઢામાં વાગ્યું ખુશી કર. જલ્દી આવો. તૈયારી કરો કાઢો આવું હાલ. બધું તૈયાર જ છે તમે અબન કરો ફટાફટ. એ હા બરાબર હું સાદરું લેતા આવું. જોરદાર લાવી દીધું છું યાર. રોજ મેળો મારતા હતા રોજ. તમે જબરું કોણ મારી દાદુ આના તો ગામમાં વાવાઝોડું આવશે. પાથરો મોય ઓમો પથરવાનું. હવ શું વાત છે આડું જોરદાર લાવે છે ના હું છે જે હોય કાઢો ખળો યાર. એવું છે લ્યો નહીં યાર
કેજો હા ને કપીએ ને એક બટાકું રહી ગયું તમારે કાંઈ જ નહીં આવતું યાર ડોજીને હાલી તો નહીં આયા હાલવાન જજો તો અમને લઈ જાઓ ડાયરેક્ટ હોય હા, જાય તે પછી લઈ જજો કલ્યો આપણે ચાલુ કરો ને અરે પણ પેલા પૈસા ભાઈ ને આપવા દીધા હોત તો પાછા રહી જવું પાછળ પછી ભાઈ નીકળી જશે ના હોય તો ફોન બોન લગાવો કે ફોન તો સ્વિચ ઓફ થઈ હોનો ચાલુ કરો તો ચાલુ કરો લો તમારે તો અપ્પા છે કા ના ના હનો અપ્પા કાં લાયો છું કે અપ્પા છે જોજો આ હા હેડો ચાલુ કરજો હા. અલે છોકરા હા બાબા ફટાફટ હેડ પેલોનો ફાફડાનો પ્રોગ્રામ રાખ્યો છે ને હા. તે ઈકણ ફટાફટ મને ભાઈ ભેગા થયા તા કઈ જશે કઈ જાજો? જલ્દી હેડ લે હેડો તા અને મગનભાઈ પટી ગયું આ રેમ ભાઈ હવે બેહો તું. હવે તમારા આ બે બટાકામાં મને ખાવા બોલાવ્યો તઈ અને તમને કીધું તું ને કીધું તું તે બોલાવા આયા તમે આ ફોન કર્યો તો ને કને કર્યો છો અરે આ તુંભાઈ તમે ફોન નતો કર્યો શું આયા ના તમે સોમલાના વિશ્વાઈ રહ્યા છો એ કે હું કઈ ના આવ્યો છું હું ફોને કર્યો કી અરે ખાવા દખ તેરો મરી જાય તો તમને એમ કરીને તો એને તારે ભરાયા તા ઉપરથી પૈસા મારા અને તમે તો મને એ ખાવા ના બોલાયો તમારું તો આવું ખાવાનું આવું ના કરો ને લ્યા તું તાર ખા ઘોઘડામાં ગાલ તારા મારે નહીં ખાવું હેડ છોકરા આવી રીતે ખાવા બોલાવાનો અને મારા પૈસા આલી દેજો પાછા ના ના આ હવાર પડન મારા પૈસા જોઉં પાછું નકર આ અરે નહીં ખાવું. આ તો પૈસા અમારા અને ફાફડા લાવીને અમારા ખાવાનું ના રાખ્યું યાર તમને કહું છું હવે કીધું તું યાર પણ હોય ના ના ભાઈ તું તાર ખાજે ને મારા હવારે તાત્કાલિક પૈસા દાડો ઉગ્યા પેલા પૈસા જોઉં મારા કોણ આ આવા ભાઈબંધો અને પેલો સોમલો ભૂખળ એ તો બધાને ભરાઈ ભરાઈને બધાના ઘેર લઈ જઈને નાસ્તા કરાવે છે હેડ હેડ છોકરા આવા આવા ચોથી શિખર આવું છું